નમો ઓરિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયણંગ, નમો લોય સૌવ સાહુણંગ, એસો પંચિન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌભેસીમ પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્સ, ઓમ નમો સૂયસ્સ, ઓમ નમો સૂર્ય દેવ્યાય, ઓમ નમો વાયણાર્યસ્સ, ઓમ નમો બંભ્યે લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનસાસન દેવ જીનસાસન માતા આદિ સમસ્ત ઉપકારી ભગવંતો આપ સર્વની આજ્ઞા હો, શરણ હો, સંરક્ષણ હો. હે પતિત જન પાવને સુર સરિતા સમી અદમ ધારિણી આત્મ સિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગી આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુ તરફ મિલા નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી હે પતિત જન પાવની સુરસ સહી અધમ ધારિણી આત્મ સિદ્ધિ આત્મ સિદ્ધિ. ચાલો હાજી આપણે 66 થઈ ગઈ છે. 67 ની આવ્યા સ્વામી. ક્રોધાતી તરતમ્યતા. હા 66 હા 67મી ગાથામાં હજુ કૃપાળુ દેવ આત્માની નિત્યતાના પ્રૂફ આપે છે કે આત્માની અ નિત્યતા કઈ રીતે સ્વીકારીએ. તો આ 67મી ગાથામાં પ્રત્યક્ષ અનુભવ વડે એમને સિદ્ધ કર્યું છે. ક્રોધાદી તરતમ્યતા સર્પાદિક નિર્માય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. ક્રોધાદી તરતમ્યતા ક્રોધમાન માયાલોભ આદિ ભાવોની તરતમ્યતા એટલે ઓછા વત્તા પ્રણો. હા ઓછા વત્તાપણું એટલે કોઈકમાં વધારે હોય, કોઈકમાં ઓછું હોય, કોઈકમાં ક્રોધ વધારે હોય, કોઈકમાં ક્રોધ ઓછો હોય, કોઈમાં ક્રોધ ઓછો હોય તો માન વધારે હોય, કોઈનામાં ક્રોધ માન ઓછા હોય તો માયા વધારે હોય, અને કોઈમાં લોભ વધારે હોય, ચારેય વધારે હોય. તો આ બધી જ જે તરતમ્યતા છે એ તરતમ્યતાનું કારણ શું છે? હા જેમ કે સાપ છે એ જન્મતા તો એને આ ભવના કોઈ એવા સંસ્કારો કે આ ભવના એના કોઈ એવા અભ્યાસો એવા નથી બન્યા કે ડંખ આપે, પણ એ જન્મતાની સાથે જ ડંખ આપે અને સામેના માણસમાં ઝેર ચડે
તો એને ડંખ આપવાના જે ભાવ આવ્યા એ ક્યાંથી આવ્યા? આ ભવના સંસ્કાર તો નથી જ. પૂર્વ સંસ્કાર. તો એનાથી આપણને સાબિત થાય કે પૂર્વ ભવનું છે. બાળક જન્મ લે, હા, અને સૌથી પહેલું વહેલું એને ગળથુથી પાવામાં આવે, તો કાંઈ આપણે એને શીખડાયું નથી કે ખાઈએ એટલે મોઢું ખોલવાનું, હા, પછી એને લેવાનું, પછી એને ગળવાનું, આપણે કઈ શીખડાવવું પડે છે? હા, જેવું તમે કઈ પણ એની પાસે લઈ જાઓ તો સૌથી પહેલા વહેલા એ મોઢું ખોલશે. તો આ બધા સંસ્કારો જીવ લાવે છે ક્યાંથી? પૂર્વનો. આ ભવમાં તો હજુ એને કાંઈ એવું શીખવું નથી, છતાં આવા ભાવો એને આવે ક્યાંથી? તો કે આવા ભાવો એને આવે એ પૂર્વ સંસ્કારનું કારણ છે. અને જેવા સંસ્કાર લઈને આવ્યો હોય જીવ ગર્ભની અંદર અથવા તો કોઈ પણ યોનિઓની અંદર, તો એ પૂર્વના સંસ્કારો આ ભવમાં એને ઉદયમાં આવે અને એની અસરો આજુબાજુની દુનિયામાં સૌને થાય. બરાબર. આ ભવમાં કોઈ જ સંબંધ ન હોય, કોઈ જ લેવા દેવા ન હોય, કોઈ ક્યાં ગામમાં હોય, કોઈ ક્યાં ગામમાં હોય, પણ તેમ છતાં જ્યારે અચાનક મળવાનું થાય તો એકને જોઈને પ્રેમ ઉભરાય ને એકને જોઈને વેર ઉભરાય. જ્યારે કે આ ભવના કોઈ જ સંબંધો નથી અને છતાં આપણને આવી ઘટનાઓ જોવા મળે છે, તો એનો અર્થ એ છે કે મને વેર આવ્યું કે મને પ્રેમ આવ્યો, એની પાછળ પણ કોઈક ભૂતકાળ છે. બરાબર. અને આ છે એટલા જ માટે ભગવાને મેઘકુમારને કહ્યું કે તને અત્યારે જે પગની સમસ્યા થઈ છે, પણ તારા ઉત્થાનનું નિમિત્ત પણ પગ જ હતો, તને ખબર નથી. તારે આનું સમાધાન મેળવું હોય તો ગો ટુ પાસ્ટ. તું તારા પૂર્વ ભવ તરફ, તારા પૂર્વ જીવન તરફ જા. અને જેવો પૂર્વ જીવન તરફ ગયો તો એને સમાધાન થયું, એને પોતાનો પૂર્વ ભવ દેખાણો અને પૂર્વ ભવના એ સંસ્કારો દેખાણા અને આત્મા સ્થિર થઈ ગયો. સમજાવું તમને? તો વર્તમાન કોઈ પણ ઘટના છે, એ ઘટના પાછળનું કારણ એનો ભૂતકાળ છે, એનો પૂર્વ ભવ છે, અથવા તો પૂર્વ જીવન છે. બરાબર. કોઈનું પૂર્વ જીવન જવાબદાર હોય તો કોઈનો પૂર્વ ભવ જવાબદાર છે. પણ પૂર્વ ભવ અથવા તો પૂર્વ જીવનને લિંક કરનારું કોક અંદર બેઠું છે કે જે યાદ રાખે છે. સમજાણું? નહીતર તો બૌદ્ધની જેમ ક્ષણે ક્ષણે પલટાય, ક્ષણે ક્ષણે બધું બદલાય છે, તો આત્મા અનિત્ય છે એવું કહેનારા કે ક્ષણે ક્ષણે બધું બદલાય છે, તો ક્ષણે ક્ષણે આત્મા પણ બદલાય છે. જન્મ થાય મરે, જન્મ થાય મરે, નવો આત્મા ઉત્પન્ન થાય, જૂનો આત્મા મરે, આવું કન્ટિન્યુ ચાલ્યા રાખે છે. તો એવું માનનારા છે, એને પણ એવો ખ્યાલ આવવો જોઈએ કે મેં ગઈકાલે ફલાણું ફલાણું વાપર્યું હતું, અથવા તો ફલાણી જગ્યાએ હું ગયો હતો, તો ગઈકાલને યાદ રાખનારું કોણ હતું? કેમ કે ગઈકાલનો આત્મા તો મરી ગયો એ લોકોના મત પ્રમાણે, તો યાદ કોણે રાખ્યું? સમજાય છે તમને? તો પૂર્વ જીવન અથવા તો પૂર્વ ભવના સંસ્કારો એને વર્તમાનમાં ઉદયમાં, તો વર્તમાનમાં મને જે કંઈ પણ વેરઝેર આવ્યું એનું મૂળ કારણ કયું? તો કે એનું મૂળ કારણ એનો ભૂતકાળ છે. કેવડી ભગવંતો અવધિ જ્ઞાની કે મનપર્યો જ્ઞાની સામેવાળા વ્યક્તિના મનના સમાધાન કરતા તો આવા જ ભાવથી કરતા હોય કે એ વર્તમાન ઘટનાને નથી જોતા, પણ વર્તમાન ઘટનાની પાછળનો ભૂતકાળનું કારણ કયું પડ્યું એ કારણને શોધે ને કારણનો ઉપચાર કરે, એટલે વર્તમાનની ભૂલ હોય તો સુધરી જાય અને વર્તમાનનો ગુણ હોય તો વિકાસ પામે. સમજાણું? સુવાહુ કુમારને જોઈને ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો ભગવાનને કે ભગવાન એને જોઈને બહુ પ્રેમ આવે છે, બધાને બહુ પ્રિય લાગે છે, આટલો સુકુમાર છે,
આટલો સુંદર છે, આટલો દેખાવડો છે, કારણ શું? હા, લોકોને તો પ્રિય લાગે, પણ સાધુજનોને પણ પ્રિય લાગે, તો એનું કારણ શું? એટલે તરત જ ભગવાન એના ભૂતકાળને ખોલ્યો, અને ભૂતકાળને ખોલ્યો તો વર્તમાન અને ભૂતકાળ આ બંનેનું અનુસંધાન સમજાઈ ગયું. કે એને આવું રૂપ, આવી મનુષ્યની વૃદ્ધિ એના પૂર્વ ભવના પોતાના જીવનને લઈને, પૂર્વ ભવના અભ્યાસોને લઈને, પૂર્વ ભવની સાધનાને લઈને, પૂર્વ ભવના સંસ્કારોને લઈને એને વર્તમાનમાં આવું જીવન મળ્યું. બરાબર. તો એનો ભૂતકાળ હતો, એનો અર્થ એ છે કે પૂર્વ ભવ હતો, તો પૂર્વ ભવ હતો ને આ ભવમાં એ સંસ્કાર પ્રમાણે પામ્યો, તો એ જ સાબિત કરે છે કે આત્મા કેવો છે? નિત્ય છે. નિત્ય. નિત્ય છે. સમજાણું બરાબર? જે સ્વામી. તો ક્રોધાદિ તરતમ્યતા, ક્રોધ આદિ એટલે શું? તો કે ક્રોધ આદિ બધા જ ભાવો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ વિભાવ પણ હોઈ શકે, અને ક્ષમા, કરુણા, મૈત્રી, હા, પછી આ બધા ભાવો છે જે સારા ભાવો છે, દાન, શીલ, તપ, ભાવ, આ બધા ભાવો છે. તો આ બધા જ ભાવો જે આપણા આત્મામાં વર્તમાનમાં દેખાય છે, ઓછા વધતા પડે, કોઈનામાં વધારે દેખાય તો કોઈનામાં ઓછું દેખાય. હા, સર્પ આદિ દરેક યોનિઓમાં રહેતા જીવોમાં આપણને આ બધી તરતમતા દેખાય છે. એનું કારણ શું? તો કે પૂર્વ જન્મ સંસ્કાર તે, પૂર્વ જન્મના એમના આરાધેલા સ્વભાવ કે વિભાવ, એના સંસ્કારો વર્તમાનમાં કાર્ય બનીને સામે આવે છે. તો એનાથી સાબિત થાય છે કે જીવ કેવો છે? તો કે નિત્ય છે. નિત્ય છે. સ્વામી, અત્યારના સમજાણું ટાઈમમાં, બધાને? સ્વામી, અત્યારના ટાઈમમાં તો આપણા કોઈ દોસ્ત કે આપણો પૂર્વ ભવ સમજાવી ન શકે ને. હાજી. આપણા અત્યારના સમયમાં આપણા જે હોય પૂર્વ ભવના સંસ્કાર કયો કે દોષ ગુણ કયો, સમજાવી ન શકે ને, દેખાડી ન શકે ને. દેખાડી ના શકાય, પણ છતાં મહાપુરુષોએ આપણને તારણો આપ્યા છે હા. કે ભાઈ, જેનામાં ક્રોધની માત્રા વધારે હોય તો એ કઈ ગતિમાંથી આવ્યા હોય એવું અનુમાન લગાવી શકાય. હા, તિર્યન છે. હા, તિર્યન છે. કોનું માઇક ચાલુ છે? અભ્યાસ કરનારા બધા જ પ્લીઝ પોતાના માઇક તરફ સતર્ક રહે, પોતાના માઇક ખુલ્લા ન રહે અગર વાતો ચાલતી હોય તો. બરાબર. અને કોઈ જ્ઞાની પુરુષ હોય તો બતાવી દે, પણ આના ઉપરથી આપણી પાસે આવા કેટલાય દ્રષ્ટાંતો છે, એના ઉપરથી આપણે પણ સમજી શકીએ કે આપણને જે વર્તમાનમાં કષાયાદી ભાવો કે જે કઈ પણ ભાવો આપણને સારા નરસા ભાવો આવે છે, તો એની પાછળ વર્તમાનનું કોઈ કારણ નથી આપણી નજર સામે દેખાતું. તેનો અર્થ એ છે કે આમાં કોઈ પણ આપણા પૂર્વ જન્મના સંસ્કારો કામ કરી રહ્યા છે. હવે અમારે સાક્ષીભાઈ મહાસતીજી હતા, તો એ નોન જૈન પરિવારના હતા, અને અમે લોકોએ ત્યાંથી વિહાર કર્યો ને એ 10 વૈકાલિક સૂત્ર અને પૂછી સોણંગ ને બધું યાદ કરતી હતી. તો એને રાગ આવડતો નહોતો કે ભાઈ આનો રાગ શું હોઈ શકે. તો વિચારતા 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 આખી ગાથાના રાગ એને સ્વપ્નમાં સંભળાણા, અને એના ઉપરથી આખું એને યાદ કર્યું. કોઈ પણ ગુરુ ભગવંતો આગળ બેસાડ્યા વગર એને આખું 10 વૈકાલિક સૂત્ર પોતાની રીતે શીખીને પૂછી સોણમ. તો આ બધું શું, આ બધું એને યાદ કેવી રીતે આવ્યું? તો કે પૂર્વજન્મ. હા, ઋષભદેવ ભગવાનને ગોચરી ઓરાવાનું શ્રેયાંશ કુમારને ખબર ક્યાંથી પડી? આ ભાવમાં તો કઈ એવા સંસ્કાર હતા ને, કોઈ એવા સાધુ બન્યા નહોતા, ગોચરી કેવી રીતે આપી? ક્યાંથી આવ્યું? તો કે પૂર્વ ભવના સંસ્કાર, ત્યાંથી સ્મરણ જ્ઞાન છે. સમજાણું બધાને? હા, હા.
તો દરેક યોનિના જીવોમાં દરેક યોની અલગ અલગ છે. સર્પ યોની છે તો એમાં ક્રોધ વધારે હોય, તિર્યંચ યોની હોય તો એમાં છલ કપટ વધારે હોય, છુપાવાના ભાવ વધારે હોય, બરાબર. દેવ યોની હોય તો એમાં પરિગ્રહના ભાવો વધારે હોય. હા, મનુષ્ય યોની હોય તો એમાં લોભ. માનના ભાવો વધારે હોય, અહમ ગર્વ વધારે હોય. તો 15 સૂત્રમાં આ બધા ભાવો આવે કે કયો કશાય અને કઈ સંજ્ઞા કોનામાં વધારે હોય ને કોનામાં ઓછી. અને આ બધાનો રેશિયો તરતમતા એ બતાવ્યો છે કે ક્રોધ, માન, માયા, લોભમાં સૌથી વધારે શું હોય, એનાથી ઓછું શું હોય, એનાથી ઓછું શું, એનાથી ઓછું શું. આ બધો જ રેશિયો 15 સૂત્રની અંદર બતાવ્યો છે. સમજાણું? તો એના હા. ઉપરથી વ્યક્તિ પોતાના પૂર્વભવના સંસ્કાર કે પૂર્વભવના જીવનને કલ્પી શકે કે મારામાં અત્યારે આ વધારે છે. એનો અર્થ એ છે કે પૂર્વભવમાં મારું આ કશાય અને આ સંજ્ઞા પ્રત્યે આપણું વધારે જીવનનો તબક્કો પસાર થયો હશે. હા. એનાથી મને વર્તમાનમાં આ આવે છે, પણ હવે મારે આગળ આ રીતે થવું છે તો મારે આમાં શું કરવું? તો કે આમાં મારે સાધના કરવાની. સારું હોય તો વધારે કરવાનું, અને ખરાબ હોય તો એને બદલવાની કોશિશ કરવાની. અને મોહનીય કર્મ છે, બદલવું આપણા હાથમાં છે. સમજાણું? હા, સમ. નામ ગોત્ર આપણે બદલી શકતા નથી, પણ ઘાતી કર્મને તો આપણે બદલી શકીએ છીએ. 100% આપણા હાથમાં છે. તો દરેક પોતાના જીવન અને પોતાના ભાવો પ્રત્યે અગર સજાગ હોય, વિચાર કરે, તો એને પૂર્વ ભવની ક્યાંક ને ક્યાંક એની લાક્ષણિકતા એને સમજાયા વગર ન રહે. બરાબર. સમજાણું? હા, સમ. હા. અને આચારાંક સૂત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે ભાઈ પૂર્વ દિશામાંથી આવીને જન્મ્યો હોય તો એનામાં કેવા સંસ્કાર હોય, પશ્ચિમ દિશામાંથી આવીને જન્મ્યો હોય તો એના સંસ્કાર કેવા હોય. હા, તો આ દરેકના દિશામાંથી આવેલાના સંસ્કારો પણ અલગ 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 રીતના હોય એવું આચારાંક સૂત્ર કહે છે. ઓહો. સમજાણું બધાને? હા, સ્વામી. તો આ બધી જે તરતમતા દરેકમાં એક જ માના 5 દીકરા હોય તો પાંચેયની અમુક વસ્તુ સરખી હોય, પણ બધી જ વસ્તુ સરખી નહોતી હોતી. એમાં તરતમતા હોય છે. તો તરતમતા હોવાનું કારણ શું? પૂરો સંસ્કાર. હા. તો કે પૂર્વ જન્મ સંસ્કાર. બરાબર છે. હા, હવે સ્વામી. પૂર્વ ભવના સંસ્કાર લઈને એ આ ભવમાં આવે છે, તો એનાથી સાબિત થાય છે કે ભાઈ પૂર્વ જન્મ છે ને અત્યારે સાથે લઈને આવ્યો છે, કન્ટિન્યુ થયો છે. તેનો અર્થ એ છે કે ઈ ચીજ શાશ્વત છે, એ ચીજ નિત્ય છે, એ ચીજ ધ્રુવ છે. સમજાય ને આટલું? હા, સ્વામી. બરાબર છે. હા, સ્વામી. તો બસ કૃપાળુ દેવે આ જ વાત કરી છે કે આત્મા નિત્ય છે. એની સાબિતી શું? તો કે ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિક નિમાય. ક્રોધ આદિ કસાયોની તરતમતા સર્પ આદિ અનેક યોનિના જીવોમાં આપણને ઓછાવતી દેખાય છે. તો એ દેખાવાનું કારણ શું? તો કે પૂર્વ જન્મ સંસ્કાર તે પૂર્વ ભવના પૂર્વ જીવનના સંસ્કાર લઈને આવે. આવે. હા. અને એ આવે અને અત્યારે એક સંસ્કારો એના પરિણામમાં આપણને દેખાય. પ્રત્યક્ષ દેખાય. તો આનાથી જણાય છે કે આત્મા કેવો છે? નિત્ય છે, નિત્ય. એ નિત્ય છે. સમજાણું બધું બરાબર? હા, સ્વામી. હા. તો આના ઉપરથી આપણને શીખવા જેવું ઈ છે કે અગર આપણા પૂર્વ સંસ્કાર આપણી સાથે આવે છે, તો જિંદગી ભલે તમે જે રીતે જીવા હો, બરાબર, પણ આયુષ્ય બંધના સમયે અને આયુષ્ય પૂર્ણાહુતિના સમયે આપણી પરિણામની ધારા નિર્મળ હોવી જોઈએ. 100 વાતની એક વાત. જે પરિણામમાં આપણું આયુષ્ય પૂરું થાય એ પરિણામ આગલા જીવનમાં આપણા કન્ટિન્યુ થાય છે. ક્રોધમાં મૃત્યુ થયું એ સાપ યોનિમાં જાય. હમ.
સમજ્યા? હા સર. તો આયુષ્ય પરિણામ આયુષ્યના આયુષ્ય બંધન બોલાવજો તમે. પરિણામની ધારા કેવી હોય છે? હા આયુષ્ય પૂર્ણ હોતી સંયમની પરિણામની ધારા કેવી હોય છે? સમજાતું નથી મને અવાજ તમારો. આયુષ્ય પૂર્ણાહુતિના સમયે હા પરિણામની ધારા કેવી હોવી જોઈએ? આયુષ્ય પૂર્ણાહુતિના સમયે પરિણામની ધારા એકદમ મંદ કસાઈ વાળી હોવી જોઈએ. હા ને, તીવ્ર કસાઈ વાળી ન હોવી જોઈએ, અથવા તો શું કેવાય, સાધનામય હોવી જોઈએ, ક્ષમતામય હોવી જોઈએ, ભક્તિમય હોવી જોઈએ, હા ને, શાંત ભાવધારા હોવી જોઈએ, સંતોષની ધારા હોવી જોઈએ. તો આપણા ઈ સંસ્કારો સાથે ચાલે તો આપણો સદગતિમાં જન્મ થાય. તો સદગતિ થવી તે દુર્ગતિ થવી એ જીવના આયુષ્ય બંધના પરિણામ ઉપર નિર્ભર છે. આયુષ્ય જે પરિણામમાં બંધાણું એ પરિણામ એના છેલ્લા સમયે ઉદયમાં આવે ને આવે છે. તમે આયુષ્ય બંધના પરિણામ ની તો આપણે ખબર નથી પડતી ને, આયુષ્ય નો બંધ પડ્યો. એની માટે બહુ લાંબુ ગણિત છે, બહુ લાંબુ ગણિત છે, કે આપણા માટે આયુષ્ય બંધનો નિર્ણાયક કયો દિવસ છે આપણે ગોતવો પડે પેલા. કે ભાઈ મારી માટે આયુષ્ય બંધના નિર્ણાયક દિવસમાં આપણે શરૂઆત કરીએ કે એકમ બીજ ત્રીજ, તેમાંથી નિર્ણાયક કયો છે મારો. પછી ચોથ પાંચમ છઠ એમાંથી નિર્ણાયક કયો છે. પછી સાતમ આઠમ નોમ એમાંથી નિર્ણાયક છે. દસમ અગિયારસ બારસ એમાંથી નિર્ણાયક. તેરસ ચૌદસ પૂનમ એમાંથી નિર્ણાયક કયો દિવસ છે. તો એ નિર્ણાયક દિવસ. હા, નિર્ણાયક એટલે આયુષ્ય બંધ માટે જિમ્મેદાર દિવસ. આપણો આયુષ્યનો બંધ ત્રીજે ભાગે થાય. હા હા સમજાવ ને, હમણાં સમજાવ્યું તું. હા, એ ખ્યાલ આવ્યો કે ત્રીજે ભાગે થાય. ત્રીજે ભાગે થાય તો એકમ બીજ ત્રીજ, હા. બરાબર. હમ પછી ચોથ પાંચમ છઠ, હમ પછી સાતમ આઠમ નો નોમ, હમ પછી દસમ અગિયારસ બારસ, પછી તેરસ ચૌદસ અને પૂનમ કામાસ. હમ હવે આ ત્રણ ત્રણ છે. હા હા એમાંથી નિર્ણાયક દિવસ કયો ગોતવાનો. જેનો એકમ નિર્ણાયક હોય તો સમજી લેવાનો ચોથ પણ એવો જ હોય. એકમ ચોથ સાતમ દસમ અને તેરસ, આ પેલા દિવસો એના આયુષ્ય બંધ માટે નિર્ણાયક ગણાય. આપણે ખબર કેમ પડી સમય નિર્ણાયક દિવસ છે? ગોતવું પડે. કેવી રીતે ગોતાય? હા, હવે ઈ કઉ છું. બરાબર. તો હા જેનો એકમ નિર્ણાયક હોય એને માટે એકમ ચોથ સાતમ દસમ અને તેરસ, આ પાંચ પરબી એને ધ્યાન રાખવાની. અચ્છા. પછી બીજ જેને માટે નિર્ણાયક હોય તો એને બીજ પાંચમ. પાંચમ આઠમ અગિયારસ અને ચૌદસ ઈ એને માટે નિર્ણાયક. હા, બરાબર. પછી જેને ત્રીજ હોય તો ત્રીજ છઠ નોમ બારસ અને પૂનમ ઈ એને માટે નિર્ણાયક ગણાય. હા. તો આપણે આ ત્રણ ત્રણ જોડકામાં આપણે આપણા જીવનના ભાવોને તપાસવા પડે. હા. અને એના ઉપરથી આપણને સમજાય કે આપણે માટે નિર્ણાયક કોણ છે. હવે મારે માટે નિર્ણાયક એકમ ચોથ સાતમ દસમ અને તેરસ, આ દિવસોમાં મારા પરિણામોમાં સારા ભાવ હોય કે ખરાબ ભાવ હોય, પણ એ દિવસે મારા ઈ ભાવોમાં તીવ્રતા વધારે હોય. સારા ભાવ તો સારા ભાવની તીવ્રતા હોય ને, ખરાબ ભાવ તો ખરાબ ભાવોની પણ તીવ્રતા, અને લાંબા સમય સુધી રહે. એટલે આપણે ઈ તીવ્રતાને ચેક કરવી પડે. હા, તીવ્રતા અને સ્થિરતા બેને ચેક સ્થિરતા. કરવી પડે. હા હા કે આપણા પરિણામો ચંચળ ન હોય, સ્થિર હા હોય.
હા હા, અને કેવા શુભ કે અશુભ પણ સોલિડ હોય, સોલિડ. હા એટલે આખો શુભ કે દિવસ એવું. અશુભ સોલિડ હોય અને લાંબા સમય સુધી રહેતા હોય, તો એ મારી માટે નિર્ણાયક દિવસો ગણાય. ઓકે. હા હા. તો આપણે ગોતવું પડે કે આપણી માટે કયા નિર્ણાયક દિવસો છે. પેલા એકમ હા. વિતરીતમાં જોયું, અગર હમ. આપણને એકમ ના થયું તો આપણે ચોથ ઉપર જોવાનું કે હવે ચોથ ના દિવસે મને એવા ભાવો આવે જ કે નહીં, કેમ કે એકમ પછી ત્રીજો ભાગ ચોથ આવે. ચોથ આવે. અચ્છા. હા સમજાણું? હા. બીજ ના દિવસે આવતો તમારે બીજ પછી ત્રીજો દિવસ આવે પાંચમ, પાંચમ. હા તમારે પાંચમ પછી આઠમ, એમ ત્રીજે ભાગના જે દિવસો આવે, જે તિથિઓ આવે ત્યારે મારે મારા મનને તપાસવાનું, મારા ભાવોને તપાસવાના, મારી આખા દિવસની જીવનચર્યાને તપાસવાની, આખા દિવસ મારી લાઈફ સ્ટાઈલ ને જોઈ લેવાની. ઓકે. હા હા. જે એટલે આ તો 3 દિવસમાં ચેક કરવાનું ને. પેલા 3 દિવસમાં ચેક કરવાનું, એકમ બીજ ત્રીજ એમાંથી હા. પકડવાનું. એકમ હમ. બી ત્રીજમાં આપણને બહુ એવું ના પકડે, પણ સરેરાશ આપણને થાય કે આપણને આ દિવસે વધારે રહ્યું હતું, તો પછી હા ચોથ પાંચમ છઠ માં પકડો. હા. એમાં આપણને કઈક સંકેત મળ્યા તો આપણે સાતમ આઠમ નોમ માં તપાસો. એમ કરીને આપણા દિવસને નિર્ણય કરીને ગોતતા શીખો કે ઓહો. આપણી માટે જિમ્મેદાર નિર્ણાયક દિવસો કયા છે. મારી માટે 5 દિવસ નિર્ણાયક ગણાય. બરાબર, એકમ, ચોથ, સાતમ, દસમ ને તેરસ. સરસ. હા તો દરેક ના જીવનમાં 5 પરબી એ નિર્ણાયક છે એના આગલા ભવ માટે. હા. તો તપાસવાનું કે કયા ભવની અંદર, કયા તિથિની અંદર મારા દિવસો વધારે સોલિડ રહે છે, અને સોલિડ અગર મારા ખરાબમાં રહેતા હોય, કસાયોમાં રહેતા હોય, તો અગર મને ખબર પડી ગઈ તો બસ એને સુધારી લઉં, એ દિવસોમાં જાગ્રત રહું. ખરાબ પરિણામ થવા ના દઉં, થાય તો તરત જ આલોચના નિંદા ગરહા આરાધક ભાવો કેળવી લઉં, તો મારી સદગતિ થઈ જાય. અચ્છા. સમજાણું? હા હા. હા, અને આ એટલા માટે આપણે કરીએ છીએ કારણ કે જીવ સંસ્કાર સાથે લઈને જાય છે. કારણ કે આત્મા નિત્ય છે, કદાચ એની ભવ પર્યાય બદલાય, પણ આત્મા એનો એ હોવાથી એ સંસ્કારો એ કેરિંગ કરીને આગલા ભવમાં એ લઈ જાય છે. હા. સમજાણું બરાબર બધાને? હા સ્વામી. તો ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માય, સર્પ આદિ યોનિમાં ક્રોધ આદિ કસાયોની જે આપણને તરતમ માત્રાઓ દેખાય છે, એનું કારણ શું? તો કે પૂર્વ જન્મ સંસ્કાર તે. આ બધા એના પૂર્વ જન્મના સંસ્કારને લઈને ઓછા વધતાપણું એનામાં આવે છે. અને આ પૂર્વ સંસ્કાર હોવાના કારણે આ થાય છે, એવું સિદ્ધ થાય છે કે આત્મા નિત્ય નિત્ય છે. આત્મનિષ્ઠ છે. બરાબર, બહુ હા સ્વામી. બદલાણો, પર્યાય નાશ પામી, પણ સંસ્કારો એમના એમ સાથે રહ્યા. હમ. તો એનો અર્થ એ થયો કે સંસ્કારને વહન કરનારો કોક અંદર પદાર્થ છે કે જે સંસ્કારને આગળ લઈને આગળ યાત્રા કરે છે. કરે છે. હા. તો એનાથી સિદ્ધ થાય છે કે લઈને જનારું બીજું કોઈ જ નહીં, પણ કોણ? તો કે આત્મા. હમ. આવી બાકી તો રીતે સંયોગોની વસ્તુ છે તો એ તો વિખરાઈ જવાની છે. શરીર સંયોગોથી બને છે, સંબંધો પણ સંયોગોથી બને છે, તો એ બધા અહીંયા ને અહીંયા છૂટી જશે. સાચી વાત છે સ્વામી. બરાબર છે. હા સ્વામી. તો સ્વામી આવી રીતે આપણે એ પણ નક્કી કરી શકીએ ને કે આપણે કઈ યોનિમાંથી આવ્યા હશું, આપણા સ્વભાવ હા, પરથી. 100%. તમે જેટલું ઓબ્ઝર્વેશન તમારા જીવનનું વધારે કરો ને, હા એટલા જ ઉપરથી આપણને પણ અંદરથી એ સંસ્કારો ખ્યાલ આવે. ઉભરે, અને આપણે જેટલું એના ઉપર સંયોગક્ષમ કરીએ એટલું આપણી ભૂતકાળની દશા ખુલતી જાય. ઓહ. હા
આ કૃપાળુદેવ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા, જે રાખું કે હું પરિહરું. હું કોણ છું, હું કોણ છું, કોહમ 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 કોહમ, એવું વિચારતા વિચારતા જો આપણી ભાવધારા ચડી જાય તો તરત જ આપણા જાતિ મતિ જ્ઞાના વર્ણીય કર્મના સંયોગક્ષમને લઈને આપણને જાતિ સ્મરણ જ્ઞાન થાય અચ્છા. અને આપણને પૂર્વ ભવો દેખાય. જી સ્વામી. જેવો સંયોગક્ષમ એ પ્રમાણે ભવો દેખાય. હમ. બરાબર. જી હા સ્વામી. પણ આ બધું દેખાય છે એટલા માટે કારણ કે આ બધા સંસ્કારોને સંચિત કરનારું એક પદાર્થ અંદર છે કે જે ક્યારે મરતું નથી, અને એ પદાર્થ એ દ્રવ્યનું નામ છે ચૈતન્ય અથવા તો જીવ દ્રવ્ય. એ ક્યારે મરતું નથી, એ નિત્ય છે. જી હા સ્વામી. બરાબર. હા હા ક્રોધાદી પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે. વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી, જન્મની સાથે જ તે છે, એટલે પૂર્વજન્મનો જ સંસ્કાર કામ કરે છે. આના ઉપરથી પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. આત્મા નિત્ય છે એ સિદ્ધાંત આ ગાથામાં અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યો છે. હવે અત્યારે એનામાં ક્રોધ વધારે છે, હા, સાપમાં, તો એનો અર્થ એ છે કે એ ક્રોધના સંસ્કાર પૂર્વ જન્મમાંથી લઈને આવ્યો છે. તો એનામાં પૂર્વજન્મના સંસ્કાર છે શેનાથી કીધું તો કે અનુમાનથી. બરાબર. તો હા અનુમાનથી એ જણાય, જેમ કે ધુમાડો જોયો તો તમે અનુમાન કરો કે ભાઈ ત્યાં શું હશે, અગ્નિ હશે. અગ્નિ. અગ્નિ હશે. બરાબર. હવામાં ઠંડક હોય તો આપણને જણાય કે ત્યાં આગળમાં કોઈ પણ પાણીનું સ્થાન હોવું જોઈએ, તો હવા એમાંથી થઈને આવે છે તો ઠંડી હવા છે, હવામાં પાણીનો ભેગ છે. સમજાણું? હા સ્વામી, આપણે આઠમ પાખી હે ત્યારે આપણને એમ કે વધારે બધું કરવાનું મન થાય, જેમ પ્રતિક્રમણ રોજ નો કરતા હોય પણ આપણે એમ થાય કે આઠમ પાખીની છે તો કરી લઈએ, તો આપણે ઈ નિર્ણાયક દિવસમાં કરવાનું. ક્રિયાત્મક નહીં જોવાનું. હા. અચ્છા. ક્રિયાત્મક તો આપણા આ બહુ ના આપણા ગુરુ ભગવંતો એને એમાં આપણે લખ્યું એટલે આપણે ઈ તિથિઓને પકડીને બેઠા હોઈએ. બેઠા હોય. હા. પણ બરાબર. આપણા પરિણામની ધારા પ્રતિક્રમણના ભાવ કરતા કરતા ઉત્કૃષ્ટ આપણને કયા તિથિઓમાં આવે છે. અચ્છા. રોજ કરી તો ખબર પડે ને સ્વામી. ક્રિયા તરફ નહીં જવાનું, ભાવ તરફ હા, જવાનું. ભાવ કરી સ્વામી. હા ને? હા. કેમ કે નિર્ણાયક ભાવ છે. બરાબર. તો નિર્ણાયક તપાસવાની. હા સ્વામી. તો ક્રોધાદી સાપ વગેરે યોનિમાં ક્રોધાદી આપણને વધારે દેખાય છે, તો આ બધા અનુમાનથી કહી શકાય કે આ એમના પૂર્વ જન્મના સંસ્કારને લઈને છે. વિડીયો બંધ થઈ જેમ ધુમાડો જોતા અગ્નિ હોવાનું અનુમાન થાય છે, કારણ કે ધુમાડો હોય ત્યાં અગ્નિ હંમેશા હોય જ છે. તેવી રીતે આ ગાથામાં જગતમાં પ્રત્યક્ષ દેખાતી વિચિત્રતાના આધારે આત્માના ત્રિકાળવર્તીપણાનું અનુમાન કરી આત્માની નિત્યતા સિદ્ધ કરી શકાય છે. હા સ્વામી, વિડીયો બંધ છે. ઓ, દેખાતું નથી. ના સ્વામી. નથી તમને હવે બરાબર. હવે હા, આવ્યું. ચાલો. સર્પાદિમાં ક્રોધાદિની વિશેષતાઓ જન્મ થતાની સાથે જ જોવા મળે છે. સાપ છે, વીંછી છે, તો જન્મ થતા જ એનામાં ડંખ મારવાની વૃત્તિ આપણને જોવા મળે છે.
તેથી ફલિત થાય છે કે જીવે પૂર્વે કરેલા અભ્યાસના ફળ રૂપે તે વિશેષતાઓ તેનામાં છે. કારણ કે વર્તમાન દેહે તો તથારૂપ અભ્યાસ કર્યો જ નથી. વર્તમાનમાં તો હજુ એને આવો કોઈ અભ્યાસ કર્યો નથી. તે સંસ્કાર તે જીવના આગલા જન્મથી જ ચાલ્યો આવ્યો હોવો જોઈએ. જેમ તે બીજેથી મરીને અહીં જન્મ્યો છે, તેમ તે અહીંથી મરીને બીજે જન્મ લેશે એમ નિશ્ચિત થાય છે. તેથી જન્મ મરણ તો દેહના થયા, અને આત્મા તે સર્વમાંથી પસાર થતો ત્રિકાળ નિત્ય પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. હા સમજાણું બધાને? હા સ્વામી. એકદમ. હા સ્વામી. તો આપણી 67મી ગાથા પૂરી થઈ. આત્મા નિત્ય છે શેના ઉપરથી? તો કે દરેક જીવમાં ભાવોની તરતમતા આપણને જોવા મળે છે. એક જ ઘરના હોવા છતાં પણ એના પરિણામની ધારા અલગ અલગ જોવા મળે છે. એનું જન્મ સ્થાન એક છે, યોની એક છે, સંસ્કાર દેનારી માં એક છે, છતાં પણ એનામાં આપણને જુદા જુદા પરિણામ દેખાય છે. એનું કારણ શું? તો કે આ એના પૂર્વ જન્મના સંસ્કાર છે. હવે પૂર્વ જન્મ માનો તો સંસ્કાર લઈને આવનારું કોક છે એ પણ માનવું પડે. હા. તો એ કોણ છે? આત્મા. એ આત્મા છે. બરાબર. હા સ્વામી. હવે 68મી ગાથાની અંદર આ જ વાતને કેમ કે આગળ શિષ્ય કે છે ને કે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. આવી શિષ્યની શંકા હતી કે વસ્તુ ક્ષણે ક્ષણે પલટાય છે, બદલાય છે, તો એવું લાગે છે કે આત્મા નિત્ય નથી. કારણ કે આત્મા બદલાય તો જ એની પર્યાય બદલાય. હા. એટલે પર્યાય બદલાણી, એનાથી આત્મા પણ બદલાણો એ સિદ્ધ થાય છે, એવું શિષ્યની શંકા છે. તો એની શંકાને નાશ કરવા માટે હવે આ ગાથાની અંદર કૃપાળુદેવ કે છે, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદિ વૈતરણ્યનું જ્ઞાન એક ને થાય. કે આપણને જે કંઈ પણ જુદા જુદા અનુભવો થાય છે, તો આત્મા એ ક્ષણે ક્ષણે બદલાય છે. ક્ષણે ક્ષણે બદલાય છે એટલે પર્યાય પણ બદલાય છે. ક્રોધની પર્યાય કાયમ રહેતી નથી. એ પણ આવીને વહી જાય છે. તો એનો અર્થ એ છે કે ક્રોધની પર્યાય કરનારો આત્મા જુદો હતો, એ મરી ગયો. માનની પર્યાય કરનારો આત્મા, તો પર્યાયો બદલાવાના કારણે આત્મા પણ બદલાતો હોય એવું ભાસે છે, એવી શિષ્યની શંકાના જવાબમાં હવે અહીંયા કૃપાળુદેવ એમ કે છે કે બદલાયું શું એ પેલા વિચારો. પર્યાય બદલાય. પર્યાય બદલાણી કે દ્રવ્ય બદલાણું? બરાબર. અને એ બદલાતી પર્યાયોને પણ જાણનારું અંદર એક જ દ્રવ્ય છે, જે બદલાતી પર્યાયનો સાક્ષી છે. બરાબર. તો આત્મા દ્રવ્ય નિત્ય છે. આત્મા મૂળભૂત પદાર્થની અપેક્ષાએ શું છે? તો કે નિત્ય છે. બરાબર. પર્યાય પલટાય, પણ અવસ્થા ભેદથી એની પર્યાયો અવસ્થાઓ ક્ષણસ્થાયી છે. પર્યાયો બધી એક સમયની જ હોય. સમય વીતે એટલે પર્યાય બદલે. બરાબર. તો આત્મા દ્રવ્યથી નિત્ય છે, પણ પર્યાયની અપેક્ષાએ એ અનિત્ય છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, નાશવંત છે. પણ કોની અપેક્ષાએ? પર્યાયની અપેક્ષાએ. બરાબર. અને બાળાદિ વૈતરણ્યનું જ્ઞાન એકને થાય.
તમે એમ કહો છો કે ક્ષણે ક્ષણે બદલાય, એટલે ક્ષણે ક્ષણે આત્મા પણ બદલાય છે, તો કે એવું નથી. પર્યાય બદલાય છે, પણ અંદર જાણનારો આત્મા એમનો એમ બધું જ યાદ રાખીને બેઠો છે. જેમ કે બાળાધિ વૈતરણ્યનું બચપન, યુવાની, વૃદ્ધ અવસ્થા, આ શરીરની પર્યાયો બદલાય છે, દેહની પર્યાયો બદલાય છે. દેહ બચપનમાં હતો, બચપનમાંથી યુવાનીમાં આવ્યો, યુવાનીમાંથી વૃદ્ધ અવસ્થામાં આવ્યો, તો દેહની પર્યાયો ક્ષણે ક્ષણે બદલાય છે. પણ ત્રણેય પર્યાયો બદલાવા છતાં ત્રણેય પર્યાયોની અંદર રહેનારું અંદર એક ચૈતન્ય દ્રવ્ય છે, આત્મદ્રવ્ય છે, એ નિત્ય છે, જે ત્રણ અવસ્થાની સ્મૃતિ રાખે છે. અગર પર્યાય બદલાતા આત્મા મરી જતો હોત, યાદ નહીં. બચપન બદલાણું અને યુવાનીમાં આવ્યા, તો યુવાનીમાં બચપનની યાદો ના હોય. જીવત ન રહેત, હા, કારણ કે બચપનનો આત્મા તો મરી ગયો. મરી ગયો. હા, પણ આપણને બચપનની પણ યાદો અમુક અમુક યાદ હોય છે સ્મૃતિ રૂપે. હા, હા. તેનો અર્થ એ છે કે બચપનમાં જે આપણો આત્મા હતો એ જ યુવાન બન્યો, અને બચપનની યાદો એનામાં સચવાયેલી સ્મૃતિ રૂપે, ધારણા રૂપે પડી છે. યુવાની વીતી અને વૃદ્ધ અવસ્થા આવ્યા, તો વૃદ્ધ અવસ્થા આવે તો યુવાની અને બચપનની યાદો મરી જવી જોઈતી હતી, પણ મરતી નથી. વૃદ્ધ થાય તો પણ એ બચપનના સંસ્મરણો વાગોળે છે. યુવાનીના સંસ્મરણો વાગોળે કે નથી વાગોળતો? હા, વીતેલી આખી જિંદગી એને યાદ હોય છે. તો યાદ રાખનારો કોણ? એ તો મરી ગયો, તો કોણે યાદ રાખ્યું? તો તમારે માનવું પડે કે દ્રવ્ય બદલાણું કે પર્યાય બદલાણી, તો કે પર્યાય બદલાણી, પણ દ્રવ્ય તો એનું એ જ એકનું એક જ હતું, કે જેણે આ ત્રણેય અવસ્થામાંથી પસાર થયો, પણ ત્રણેયની સ્મૃતિ એની અંદર સચવાઈને પડી છે. હા, બરાબર છે. બરાબર. તો કે બાળાદિ વૈતરણ્યનું જ્ઞાન એકને થાય. બચપનની યાદ રાખનારો આત્મા જુદો હતો, અને યુવાનીની યાદ રાખનારો આત્મા જુદો હતો, અને વૃદ્ધ અવસ્થાની આત્મા યાદ રાખનારો આત્મા જુદો હતો. તો તમારે એક જ જીવનની અંદર ત્રણ ભવ માનવા પડે. હા, પણ આના ત્રણ ભવ છે કે ત્રણ અવસ્થા છે? અવસ્થા. ત્રણ અવસ્થા. બરાબર છે. હા. તો આના ઉપરથી પણ સાબિત થાય છે કે આત્મા કેવો છે? નિત્ય છે, નિત્ય છે. ભૂતકાળની ક્ષણોને યાદ રાખનારો આત્મા નિત્ય છે. કે ભૂતકાળ વીતી ગયો, પણ છતાં ભૂતકાળ યાદ છે. હા. આત્મા વસ્તુપણે નિત્ય છે. વસ્તુ એટલે દ્રવ્ય. હા. આત્મા વસ્તુપણે નિત્ય છે. વસ્તુ એટલે પદાર્થ. હા. પદાર્થપણે એ નિત્ય છે. પણ સમયે સમયે જ્ઞાન આદિ પરિણામના પલટવાથી તેની પર્યાયો પલટાય છે. બરાબર. હા. એક મિનિટ. હા. આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાન આદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટાવાપણું છે. જેમ સમુદ્ર પલટાતો નથી, પણ મોજા હવે અને જાય છે. જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ માત્ર ત્રણ અવસ્થા છે. તે આત્માને વિભાવથી પર્યાય છે.
અને અને બાળ અવસ્થા વર્તતા આત્મા બાળક જણાતો. તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા ત્યજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. આ ત્રણેય અવસ્થાનો ભેદ થયો તે પર્યાય ભેદ છે. પણ તે ત્રણેય અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નથી. અર્થાત અવસ્થાઓ બદલાણી પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણેય અવસ્થાને જાણે છે અને ત્રણેય અવસ્થાની તેની જ સ્મૃતિ છે. ત્રણેય અવસ્થામાં આત્મા એક હોય તો જ આમ બને. પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોત તો આ ત્રણેય અવસ્થા એને યાદ રહેત નહીં. પ્રત્યેક દ્રવ્ય ત્રિકાળ સત સ્વભાવથી હોવાથી પોતાના સ્વભાવમાં સદા શાશ્વત રહે છે. બરાબર. પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં ત્રિકાળ શાશ્વત છે. ત્રણેય કાળમાં તેનું જાત્યાંતર ક્યારેય પણ થતું નથી. પૂતગલ બદલાઈને જીવ થતો નથી, જીવ બદલાઈને પૂતગલ થતો નથી. દરેક દ્રવ્ય પોતપોતાનામાં કાયમ છે. તે અનંત ગુણ પર્યાય વાળું હોય છે. દ્રવ્યમાં જે સદા અવિનાશી રૂપે રહે છે તે ગુણ કહે છે, તથા દ્રવ્યમાં અનેક અવસ્થારૂપ પરિણમન થાય છે તે પર્યાય છે. સમજાણું? વસ્તુ એક છે, વસ્તુમાં બે ચીજ છે, ગુણ અને પર્યાય. હા, જેમ કે ચૈતન્ય તો જ્ઞાન એ ગુણ છે. હા, અને બચપન યુવાની આ બધી શું છે? તો કે આ બધી પર્યાયો છે. આત્મામાં અથવા તો પદાર્થમાં જે શાશ્વત રહે, અવિનાશી રહે તે ગુણ છે. હા, અને જે બદલાય છે તે પર્યાય છે. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ વ્યય અને ધ્રુવયુક્ત એવું સત સ્વરૂપ છે. દરેક દ્રવ્ય સત છે અને સતનો સ્વભાવ છે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ઉત્પાદ અને વ્યય એ પર્યાયમાં થાય અને પર્યાયમાં પરિવર્તન થવા છતાં પણ એનામાં એક એવું ફંડામેન્ટલી એક એવો પદાર્થ છે કે જે ધ્રુવ છે, કાયમ છે, બદલાતો નથી. હા, તો એનું નામ શું? તો કે એનું નામ દ્રવ્ય છે. પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના નવીન પર્યાયની ઉત્પત્તિ તે ઉત્પાદ, પૂર્વ પર્યાયનો નાશ અને ત્યાગ અને વ્યય અને અનાદિ પરમ પારિણામિક સ્વભાવ રૂપે સ્થિર રહેવું તે ધ્રુવ તત્વ છે. હા, બદલાવા છતાં પણ વસ્તુનું મૂળભૂત રૂપે રહેવું એ એનું પારિણામિક ભાવ છે. સમુદ્રના મોજા પલટાય છે પણ સમુદ્ર પલટાતો નથી. તેમ પૂર્વ અવસ્થાનો નાશ થઈ નવીન અવસ્થાની ઉત્પત્તિ થાય છે, પણ દ્રવ્ય તે ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ કરી મુગટ બનાવવામાં આવે ત્યારે પણ સોનું તો તેનું તે જ રહે છે. એ પ્રમાણે પ્રત્યેક સમયે અવસ્થાઓનું પલટાવાપણું હોવા છતાં વસ્તુપણે દ્રવ્ય સદા સ્થાયી છે. અનંતકાળ સુધી નિજ સત્તામાં એ ટકી રહે છે. આમ મૂળ સ્વરૂપે ટકીને બદલવું એ વસ્તુનો સ્વભાવ છે. મૂળ સ્વભાવે એમને એમ રહી અને પર્યાય રૂપે બદલાવવું આ દરેક વસ્તુનો સ્વભાવ છે. આત્મા પણ વસ્તુ છે અને સદા સ્થાયી છે. સમયે સમયે થતા જ્ઞાનાદિ ગુણોના પરિણામથી તેની પર્યાય પલટાય છે.
માટે સ્યાદવાદથી જોઈએ તો આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. બરાબર. આત્મા જ્ઞાન ગુણની અપેક્ષાએ નિત્ય છે, નિત્ય છે. બરાબર. પણ અત્યારે તમે આત્મસિદ્ધિ શીખો છો, જેવો આપણો 4:30 નો સમય થયો, હા, અને આપણે જમવા દમ કર્યું ને તમે આ આપણો ક્લાસ બંધ કર્યો એટલે તરત જ તમે ક્યાં વયા જશો? બીજી પડે. તમારો જ્ઞાનનો ઉપયોગ બીજી જગ્યાએ વયો જશે. તો એ બદલાણું કે ન બદલાણું, તો એ જ્ઞાન ગુણની પર્યાયો છે. પર્યાય હંમેશા 2 જગ્યાએ હોય, દ્રવ્યની પર્યાય અને ગુણની પર્યાય. જેમ કે હું જીવ દ્રવ્ય છું, હા, તો જીવ દ્રવ્યની પર્યાય મનુષ્ય ભવ, તિર્યંચ ભવ, દેવ ભવ, આ બધી દ્રવ્યની પર્યાય કહેવાય, જીવ દ્રવ્યની પર્યાય કહેવાય. બરાબર. અને આપણો આત્મા છે તો એના જે ગુણો છે એ ગુણોની પર્યાય હા જ્ઞાન, દર્શન, વગેરે વગેરેની જે પર્યાય, જ્ઞાનમાં પણ પરિવર્તન, આજે આ શીખા કાલે આ શીખા, આપણો જ્ઞાનનો વિષય અલગ અલગ બન્યો. બરાબર. તો આ બધી જ્ઞાનની પર્યાયો છે. તો દ્રવ્યમાં પણ પર્યાય હોય અને ગુણમાં પણ પર્યાય. બરાબર. દ્રવ્યની પર્યાય મનુષ્ય ગતિ, દ્રવ્યની પર્યાય ગતિ, દરેક મનુષ્ય શરીર દ્રવ્યની પર્યાયમાં ગતિ, જાતિ, કાયા એ બધી દ્રવ્યની પર્યાય છે. બરાબર. સમજાય ગયું બધાને? એટલે ઈ બદલાય પણ આપણે આત્મા એનો એ જ રે. આત્મા એનો એ જ રે, ગુણ એનો એ જ રે. આપણી ગતિ જાતિની પર્યાયો બદલાય પણ આત્મા એનો એ જ છે. બરાબર. જ્ઞાનની પર્યાયો બદલાય પણ જ્ઞાન ગુણ એનો એ જ છે, જાણવો સ્વભાવ એનો એ જ છે. બાળ, યુવાન, વૃદ્ધ એ ત્રણેય અવસ્થા, એ અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આ દ્રષ્ટાંત ઉપરથી સમજાય છે કે એક જ દેહધારીને બાળ, યુવાન અને વૃદ્ધ આમ ત્રણેય અવસ્થા હોય છે, પરંતુ દેહધારી તો તેનો તે જ છે. બાળ વયમાં થયેલો અનુભવ યુવાવસ્થામાં યાદ રહે છે અને યુવાવસ્થામાં થયેલો અનુભવ વૃદ્ધ અવસ્થામાં પણ યાદ રહે છે, અનુભવાય છે. જો આત્માનો ક્ષણે ક્ષણે નાશ થતો હોત તો એક પણ અવસ્થામાં થયેલો અનુભવ બીજી અવસ્થામાં ટકત નહીં. બીજી અવસ્થામાં એનું સ્મરણ રહત નહીં. અવસ્થાઓ બદલાવા છતાં પણ તેની યાદ, તેનું સ્મરણ જીવને કાયમ રહે છે. તેથી સિદ્ધ થાય છે કે આત્મા દ્રવ્ય બદલાતું નથી, અવસ્થાઓ બદલાય છે, પરંતુ ત્રણેય અવસ્થામાં રહેનારો આત્મા સર્વથા ઉત્પન્ન થતો નથી અને વિનાશ પણ થતો નથી. આત્મા હતો, છે અને કાયમ રહે છે. તેથી આત્માનું નિત્યપણું સિદ્ધ થાય છે. સમજાય ગયું બધાને? એકદમ. તો કૃપાળુ દેવે આત્મા નિત્ય છે એ વાતની સાબિતી માટે આ 2 ગાથાની અંદર એમને જણાવ્યું. હવે આગળની 69મી ગાથામાં પણ આત્માના નિત્યપણા માટેની વાત કરીને હજુ 2 ગાથામાં આત્માના નિત્યપણાની વાત કરી અને પછી કૃપાળુદેવ આગલો પ્રશ્ન, ત્રીજું પદ, કે આત્મા કર્મનો કરતા નથી.
હા એ વાતને કરશે, પણ હજુ આપણે એની માટે હજુ 2 ગાથા સમજવાની બાકી છે. જી આજે સ્વામી. આપણો સમય 4:45 થઈ ગઈ છે. થઈ ગયું છે. હા જી સ્વામી. હા અમારા સ્વામી. મોટા મા સતીજી નું કેવું એમ છે કે હરોજ 4:45 ને 4:45 ને 5 કરે છે. હા. આયા બધા કે વાતુડિયા ભેગા થયા છે સ્વામી. તો બધાને સમજાઈ ગયું? હા, હા જી સ્વામી. સ્વામી. આત્મા નિત્ય છે એની વાત હા. બધાને બરાબર સમજાઈ ગઈ. ઓ સ્વામી. હમ. અને આવતીકાલે એટલે આવતા શનિવારે હા. આપણો આ પદ આપણું પૂરું થશે કે આત્મા નિત્ય છે. હા. શિષ્યની શંકા છે કે આત્મા નિત્ય નથી, એને કેટલી એને વિકલ્પો આપ્યા કે હા આત્મા અનિત્ય છે એ સિદ્ધ કરવા માટે, અને એની હમ. સામે કૃપાળુ દેવે કેટલા દ્રષ્ટાંતો ને કેટલી જુદી જુદી વાતો એમણે આપણને સમજાવી કે જેનાથી સિદ્ધ થાય કે આત્મા અનિત્ય નિત્ય નથી છે. પણ આત્મા નિત્ય છે. નિત્ય છે. એની સિદ્ધિ કરી એ વાત પાછું આપણે સારાંશ રૂપે લઈ લેશું. લઈશું. આવતા ક્લાસ ની અંદર લઈ શનિવાર. લેશું. હા. બરાબર બરાબર. જી સ્વામી. હા સ્વામી. જી. બે. અને પુરસીના પચખાણ. પોરસી પચખાણ ચોવ્યમ પ્યારમ પચકેસનમ પાણં ખાયમં ક્ષાયમં તાણવગણમ સહસ્તા ગારણમ સવસમાહિ વત્યા ગારણં ગપ્પાણં ભૂસ્તિરે. વ્યાસના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકેસનં ખાયમં ક્ષાયમં અનત્થાણવગણમ સહસ્તા ગારણં સવસમાહિ વત્યા ગારણં અપ્પાણં ભૂસ્તિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી પેટાબેન સ્વામી સુખ સાતામાં. હા. જંબાઈ પેટાબેન. દમ વચ્ચામિલમિનખરમ અચખરમ પય હિણમ વિનયનમ જોગહિણમ ઘોષહિણમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડી છે કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિદ્દેમી. હા, આપણને તમે આ વાત શિક્ષા આપણા તમારે અનુભવ જો ઉપરથી પણ જણાય છે. હા. આપણો ડેઈલી નો અનુભવ છે કે હા સવારે બપોરે સાંજે આ બધું જ આપણે યાદ રાખીએ તો આપણા સમયના અનુભવ ઉપરથી પણ આપણે સમજી શકીએ છીએ હા કે આપણો આત્મા કેવો છે. હા નિત્ય હા. છે. નિત્ય છે. હને સાચી વાત. જે હા નાશ પામી જતો હોત તો પછી આ બધું કોણ યાદ રાખત. કોણ આપે તો? હા. જી સ્વામી. સાચી વાત છે. તો આ જે કઈ પણ સાંભળીએ એને આપણા જીવનની ઘટતી ઘટનાઓ સાથે આપણે એને પેલી એનું કરીએ. ટેલી કરતા જઈએ તો આપણને હરેક વસ્તુ હા હા સમજાય સમજાય. ખ્યાલ આવે. પ્રયોગથી આપણને સમજાય જી અને સિદ્ધ જી. હા થાય. જી સ્વામી. સ્વામી 25 વર્ષ પહેલા કોઈ કઈ કીધું હોય એ યાદ હોય કે આને મને આમ કીધું તું. બરાબર ને. સાચી વાત છે. ધન્યવાદ સ્વામી. હા ખૂબ ખૂબ અને આ આભાર બધું સ્વામી. કથન છે ને એ સ્યાદવાદ શૈલીનું એક પાસું છે. પાકું છે. હા. આપણે ત્યાં નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. નિત્ય આપણે બે પણ છે. રીતે માનીએ છીએ કે હા આત્મા દ્રવ્યથી નિત્ય નિત્ય છે પણ નિત્ય છે. પર્યાયથી પર્યાય અનિત્ય છે. અનિત્ય છે. અનિત્ય છે. હા બરાબર. તો હા નિત્ય અને અનિત્ય આપણે બેયને માનીએ છીએ. બરાબર. એકાંત નિત્ય પણ નથી માનતા ને એકાંત અનિત્ય 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 નથી. પણ નથી માનતા. દરેકની કહેવા પાછળની આગમકારોની વિવક્ષા છે, કહેવા પાછળના એમના ઉદ્દેશો હા છે. બરાબર છે. બરાબર છે. રાગને તોડવા માટે ક્ષણભંગુરતા આપણી સામે લાવે, હા દ્વેષને તોડવા માટે વસ્તુની ક્ષણભંગુરતા આપણને અનિત્યતા જણાવે. હા હા, અનિત્ય પણ ભાવના છે કે નહીં? હા છે. છે.
તો અનિત્ય ભાવના વસ્તુના રાગ અને દ્વેષ, વસ્તુ પ્રત્યે થતા રાગ અને દ્વેષના પરિણામોને તોડવા માટે ક્ષણભંગુરપણું વિચારવામાં આવે અને ગુણાત્મક કક્ષાએ વિચાર કરવા માટેનું નિત્યપણું વિચારવામાં આવે. બરાબર. સમજાય ને? તો ક્યાં કયો વિચાર કરવો છે એ પ્રમાણે વસ્તુના વિચારને જ તો સ્યાદવાદ કહેવામાં આવે. હા બરાબર. હા જય સ્વામી. સ્વામી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સવ સાઉણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય બધાને ગુરુદેવની જય. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ સ્વામી. સ્વામી આ તો મેં પન્નામણામાં કીધું ને, તો કેટલામું અધ્યયન છે? હા પન્નામણામાં તમે કીધું ને, કયું કેટલામું અધ્યયન છે ઈ? કયું હમણાં તમે કીધું ને કે એમાં આપણે જાતિ આપણે અમે જાણવા મળે એમાં આચારામાં પન્નામણામાં કીધું ને? આચારાંક સૂત્રનું પહેલું અધ્યયન કે જીવ કઈ દિશામાંથી આવ્યો કઈ દિશામાં જાય છે. હં? અને પન્નવણાની અંદર પર્યાય પદનો થોકડો છે એનો તમે વિચાર કરો તો તમને આ બધી ચીજો સમજાય. પાંચમું પદ પર્યાય હા પદ. પન્નાવાણાનો. હા એના ઉપરથી આપણને આ બધી અવસ્થાઓનો અનુભવ થાય. હા સ્વામી લોકો પેટાબર આવી ગયા સ્વામી? કોણ? દર્શનાબાઈ ને સ્વાતિબાઈ આવી ગયા? ખબર નથી. ખબર નથી. કલકત્તા અરુણા ને ખબર હોય, અમને ખબર નથી. મને એમ કે તમને હજી ખબર. નથી, હજી પેટેબર નથી ગયા, હજી કલકત્તામાં છે, થોડુંક આરામ કરવાનું કહ્યું છે હા સ્વામીએ. કલકત્તામાં જ છે અચ્છા. હજી. 19 તારીખે જાતે. બરાબર બરાબર. સાતા પૂજ્યો. જી હા સ્વામી. ચોક્કસ. સ્વામી સોમવારે લેશું. અ હા સોમવારે લેશું લગભગ લેશું. કદાચ મને અનુકૂળતા નહીં હોય તો જોશું. હા તો 99% તો લેશું. હં? સ્વામી સાતામાં નામ શું? હોય તો મેસેજ કરી નાખજો હા સ્વામી. જી. હા સ્વામી સાતામાં જય રહેજો સ્વામી. સ્વામી તો એને સાતામાં રહેજો. બધાને જય જિનેન્દ્ર. સ્વામી હા જી. સ્વામી હા જી. ખૂબ ખૂબ જય ઉપકાર. સ્વામી. ખૂબ ખૂબ આભાર સ્વામી. બધાને બધાને જય જય શ્રી જિનેન્દ્ર. બધા સાતામાં ને? બધા સાતામાં છો, તમે સાતામાં? કૃષ્ણ. રક્ષાબેન દેખાયા ખરા? હા ચાલો સોમવારે મળીએ. સાતામાં રહેજો. તમારે મળીએ. સાતામાં હા